નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની સ્ટોરી એક પારિવારિક અને ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ઉર્મિલાજીને આજ સવારથી થોડું સારું નહોતું લાગતું। માથાનો દુખાવો અને શરીરના દુખાવાની સાથે સાથે ચક્કર મહેસૂસ થઈ રહ્યા હતા। તેમણે વિચાર્યું કે કદાચ કામના થાકને કારણે આવું થઈ રહ્યું છે, તેથી તેને અવગણના કરીને પોતાના કામમાં લાગી ગયા છે। બધું કામ પૂરું કરતા કરતા બપોર થઈ ગયા હતા। તેમને કંઈ ખાવાનું મન નહોતું, તેમ છતાં તેમણે થોડો શીરો બનાવી લીધો અને ખાધા પછી તે થોડો સમય આરામ કરવા માટે પથારીમાં સૂઈ ગયા। માથાનો દુખાવો ઓછો થવાનું નામ નહોતો લેતો। તેમણે કપાળ પર થોડી બામ લગાવી અને આંખો બંધ કરીને પથારીમાં આડા પડી ગયા। આજે તેમણે પોતાના પતિ મહેન્દ્રજીની ખૂબ યાદ આવી રહી હતી। ખરેખર મહેન્દ્રજી તેમનું કેટલું ધ્યાન રાખતા હતા। સહેજ પણ માથાનો દુખાવો થતો તો તેઓ ઉર્મિલાજીનું માથું દબાવવા લાગતા, પોતાના હાથે ઇલાયચી વાળી ચા બનાવીને પીવડાવતા। તેમના પતિ કેટલા વધુ સંવેદનશીલ હતા। વિચારતા વિચારતા ઉર્મિલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। આંસુ જ્યારે ગાલ ઉપર પડ્યા તો તેમને ખ્યાલ આવ્યો કે તેમના શરીરનું તાપમાન ઘણું વધી ગયું છે। જ્યારે તેમણે થર્મોમીટર લગાવીને જોયું તો પારો 103 ડિગ્રીએ પહોંચી ગયો હતો। જેમ તેમ કરીને તેઓ હિંમત કરીને ઊભા થયા અને પોતે ઠંડા પાણીના પોતા કપાળ ઉપર મૂકવા લાગ્યા। તેમણે વિચાર્યું કે હવે વધુ વિલંબ કરવો યોગ્ય નથી। રાત થઈ ગઈ છે, સારું એ જ રહેશે કે તેઓ કાલે જ હોસ્પિટલે જતા રહે। કંઈક વિચારતા વિચારતા તેમણે પોતાના પુત્ર સુરેશને ફોન કર્યો। સામેથી અવાજ આવ્યો, હેલો મમ્મી, તે કેવી રીતે યાદ કર્યું? બધું બરાબર તો છે ને બેટા? મને ખૂબ જ વધારે તાવ છે। જો તું આવી શકે તો મને કોઈ સારી હોસ્પિટલમાં દાખલ કરાવી દે। મારામાં તો જરા હિંમત જ નથી રહી, ઉર્મિલાજીએ ધ્રુજતા અવાજે કહ્યું। ત્યારે સુરેશે કહ્યું કે મમ્મી, મારે તો કાલે ખૂબ જ અગત્યની મીટિંગ છે। કેટલાક મોટા ઓફિસરો આવવાના છે। હું કૃતિકને જ મોકલી દે, પરંતુ આયુષની પણ તબિયત સારી નથી। સુરેશે પોતાની લાચારી વ્યક્ત કરી કે તું અવનીને ફોન કરીને બોલાવી લે। તેને ત્યાં તો તેના સાસુ પણ છે, તેઓ 1-2 દિવસ ઘર સંભાળી લેશે। પ્લીઝ મમ્મી, ખોટું ન લગાડતી, મારી મજબૂરી સમજવાની કોશિશ કર। પોતાના પુત્રના જવાબ પછી ઉર્મિલાજીએ પોતાની પુત્રી અવનીને ફોન કર્યો તો સામે અવનીએ જવાબ આપ્યો, મમ્મી, જો મારું બસ ચાલતું હોત તો હું તરત જ તારી પાસે આવી જાત, પરંતુ આ દિવાળીએ મારી નણંદ અમેરિકાથી આવવાની છે, એ પણ 3 વર્ષ પછી, એટલે મારે ઘણી તૈયારીઓ અને ખરીદી કરવાની છે। જો કોઈ કમી રહી ગઈ તો મારા સાસુને ખરાબ લાગશે। તું સુરેશભાઈને બોલાવી લે। મારી ગઈકાલે તેની સાથે વાત થઈ હતી। આવતીકાલે શનિવાર છે, તેઓ વીકેન્ડમાં પિકનિક મનાવવા જઈ રહ્યા છે। પિકનિકનો પ્રોગ્રામ તો પછી ક્યારે પણ બનાવી શકાય છે। ઉર્મિલાજી પોતાની દીકરીની વાત સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા। કેટલું કપટ કર્યું હતું તેમના પુત્રએ પોતાની જન્મદાતા સાથે, પરંતુ તેણે જાહેરમાં કંઈ પણ ન કહ્યું। તેમણે હવે કાલે સવાર પડતા જ એમ્બ્યુલન્સ બોલાવીને એકલા જ હોસ્પિટલ જવાનો નિર્ણય લીધો। તેમની નોકરાણી રાધિકા સવારે વહેલા આવી જતી હતી। તેની મદદથી ઉર્મિલાજીએ અમુક જરૂરી વસ્તુઓ મૂકીને બેગ તૈયાર કરી અને હોસ્પિટલે જતા રહ્યા। તે તાવથી ધ્રુજી રહ્યા હતા। તેમણે અમુક જરૂરી ફોર્મ ભરાવડાવ્યા, પછી તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા। તાવ 104 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। ડોક્ટરે તાવ ઓછો કરવા માટે ઇન્જેક્શન લગાવ્યું અને સાથે સાથે અમુક ગોળીઓ પણ પીવા આપી, પરંતુ તાવ ઓછો થવાનું નામ જ નહોતો લેતો। તેમના લોહીની તપાસ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યું। રિપોર્ટ આવ્યા પછી ખબર પડી કે તેમને ડેન્ગ્યુ છે। તેમની પ્લેટલેટ કાઉન્ટિંગ ઘટી રહી હતી। હવે ડેન્ગ્યુની સારવાર શરૂ કરવામાં આવી। ડોક્ટરે ઉર્મિલાજીને કહ્યું, તમે એકલા છો, સારું એ રહેશે કે જ્યાં સુધી તમે સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ જાઓ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહો।
2 દિવસ પછી એક વૃદ્ધ સર્જન નર્સ સાથે તેમના રૂમમાં પ્રવેશ્યા. તેમના હાથમાં ફૂલોનો ગુલદસ્તો અને અમુક ફળો હતા. ઉર્મિલાજીએ તેમને ઓળખવાની કોશિશ કરી. ઘણું વિચાર્યા પછી તેમને યાદ આવ્યું કે તે સજ્જનને તેઓએ સવારે વોક કરતી વખતે પાર્કમાં જોયા હતા. તે ઓફિસર દરરોજ દેખાતા હતા, પરંતુ તેમની બંને વચ્ચે ક્યારેય કોઈ વાતચીત નહોતી થઈ. એટલામાં જ તે સજ્જને પોતાનો પરિચય આપતા કહ્યું, હું છું કાનજી ગુપ્તા, તમારી કોલોનીમાં જ રહું છું. રાધિકા મારે ત્યાં પણ કામ કરે છે. તેના દ્વારા જ તમારી તબિયત વિશે જાણ થઈ અને એ પણ જાણ થઈ કે તમે બિલકુલ એકલા છો. તેથી જ હું તમારી ખબર જોવા આવતો રહ્યો છું. ઉર્મિલાજીએ ફળો તરફ જોઈને કમજોર અવાજે કહ્યું, આની શું જરૂર હતી? અરે, તમારે તો આની જરૂર છે, તો જ તમે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પાછા આવી શકશો. આટલું કહેતા જ કાનજી હસીને ફળો કાપવા લાગ્યા. ઉર્મિલાજી ખૂબ જ સંકોચ અનુભવી રહ્યા હતા, પરંતુ તે ચૂપ રહ્યા. હવે તો દરરોજ કાનજી તેમની ખબર કાઢવા દવાખાને આવી જતા અને સાથે ફળો લાવવાનું ન ભૂલતા. તેમનો આનંદી સ્વભાવ ઉર્મિલાજીને અંદરો અંદર સ્પર્શી રહ્યો હતો. લગભગ 8 દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને સાંજ સુધીમાં તેઓ ઘરે પાછા આવતા રહ્યા. તેઓ હજી રાત્રે ભોજન વિશે વિચારી જ રહ્યા હતા કે ત્યારે જ કાનજી ડબ્બો લઈને આવી ગયા. ઉર્મિલાજીએ સંકોચાઈને કહ્યું, તમે ખોટી તકલીફ ઉઠાવી રહ્યા છો. હું થોડી ખીચડી જાતે જ બનાવી લે. કાનજીએ ખાવાનો ડબ્બો ખોલતા ખોલતા જવાબ આપ્યો, અરે ઉર્મિલાજી, એ જ તો હું લાવ્યો છું. વધારે ખીચડી તમે ખાઈને જણાવો કે કેવી બની છે. જો કે એક રાજની વાત જણાવું, ખીચડી બનાવતા મારી પત્નીએ મને શીખડાવી હતી. તે રસોઈના કામમાં ખૂબ જ નિપુણ હતી. તે ખીચડી જેવી સાદી વસ્તુને પણ એક અનોખી વાનગીમાં બદલી નાખતી હતી. આટલું કહેતા જ તે થોડા ઉદાસ થઈ ગયા. આ દુનિયા છોડી ગયેલી તેમની પત્નીની યાદો તાજી થઈ ગઈ. જીવન સાથીના છૂટા પડવાનું દુઃખ ઉર્મિલાજી જાણતા હતા. તેમણે કાનજીના દુઃખને મહેસૂસ કર્યું. તેમણે તરત જ વાત બદલવા માટે પૂછ્યું, કાનજી, તમારા કેટલા બાળકો છે અને ક્યાં છે? મારે 2 પુત્રો છે અને તે બંને અમેરિકામાં સ્થાયી થઈ ગયા છે. તેમણે ટૂંકમાં જવાબ આપ્યો. ત્યાર પછી ઊભા થઈને બોલ્યા, હવે તમે આરામ કરો, હું જાઉં છું. ઉર્મિલાજીને લાગ્યું કે તેમણે કાનજીની કોઈ દુખતી નસ પકડી લીધી. તેઓ પોતાના પુત્રો વિશે વધુ કંઈ કહેવા નહોતા માંગતા. હવે તો ઓફિસર કાનજી વારંવાર ઉર્મિલાજીને ત્યાં આવવા લાગ્યા. તે લોકો ક્યારેક દેશની વર્તમાન પરિસ્થિતિ પર, ક્યારેક સમાજની સમસ્યાઓ પર અને ક્યારેક ટીવી સિરિયલો વિશે ચર્ચા કરતા રહેતા. પરંતુ પોતપોતાના પરિવાર વિશે બંનેમાંથી કોઈએ ક્યારેય કોઈ વાત ન કરી. એક દિવસ કાનજી અને ઉર્મિલાજી એક પારિવારિક સિરિયલ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં એક સ્ત્રીનું પત્ની અને મા તરીકેનું ઉજ્જવળ ચરિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. કાનજી અચાનક ભાવુક થઈ ગયા. તેમણે નીચા સ્વરમાં કહ્યું, મારી પત્ની કવિતા પણ એક આદર્શ પત્ની અને મા હતી. પોતાના પતિ અને બાળકોનું સુખ જ તેના જીવનની પ્રથમ પ્રાથમિકતા હતી. તે પોતાના બાળકોની એક ખુશી માટે પોતાની હજારો ખુશીઓનું બલિદાન આપી દેતી હતી. તેના પ્રેમ અને વર્તનની બિલકુલ પણ સરખામણી નહોતી. બંને પુત્રો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા અને બંનેએ કોમ્પ્યુટરમાં ડિગ્રી કરી અને સોફ્ટવેર કંપનીમાં નોકરી કરવા લાગ્યા. કવિતાના મનમાં વહુ લાવવાની ખૂબ ઈચ્છા હતી. તે પોતાના પુત્રો માટે પોતાના જેવી જ ગુણો ધરાવતી વહુ લાવવા માંગતી હતી. પરંતુ મોટા પુત્રએ પોતાની સાથે કામ કરવા વાળી એક એવી છોકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધા, જે મારી પત્નીને પસંદ નહોતી. તેને ખૂબ જ દુઃખ થયું અને ખૂબ રડી. પરંતુ પછી ધીમે ધીમે સમયના મલમથી તેના ઘા રૂજાવા લાગ્યા. થોડા સમય પછી નાનો દીકરો પણ કંપનીની તરફથી અમેરિકા જતો રહ્યો હતો. જતી વખતે તેણે પોતાની માને કહ્યું કે તે તેના માટે પોતાની પસંદગીની છોકરી શોધીને રાખે. 1 વર્ષ પછી જ્યારે તે ભારત પાછો આવશે ત્યારે લગ્ન કરશે. પરંતુ તે અમેરિકાના વાતાવરણમાં એટલો ડૂબી ગયો કે તેણે ત્યાં સ્થાયી રૂપે રહેવાનો નિર્ણય લઈ લીધો અને ત્યાંની નાગરિકતા મેળવવા માટે એક અમેરિકન છોકરી સાથે લગ્ન કરી લીધા.
કવિતાની બધી ઈચ્છાઓ ધૂળમાં ફેરવાઈ ગઈ. તે સંપૂર્ણપણે ખામોશ રહી ગઈ અને એકદમ ઉદાસ થઈ ગઈ. બસ એકલી એકલી તે અંદરથી દર્દની વેદના અનુભવી રહી હતી. પરિણામ એ આવ્યું કે તે બીમાર પડી ગઈ અને પછી એક દિવસ મને પોતાની યાદોના સહારે છોડીને આ દુનિયામાંથી જતી રહી. આ કહેતા કહેતા કાનજીનું ગળું ભરાઈ ગયું. ઉર્મિલાજીની આંખોના ખૂણા પણ ભીના થવા લાગ્યા અને ભીની આંખોએ બોલ્યા કે ના જાણે કેમ બાળકો પોતાના માતા પિતાના સપનાની સમાધિ પર જ પોતાના પ્રેમનો મહેલ બનાવવા માંગે છે. ત્યાર પછી તેમણે રસોડા તરફ વળીને કહ્યું, હું હમણાં જ તમારા માટે મસાલાવાળી ચા બનાવીને લાવું છું અને મેં મગની દાળ સવારથી જ પલાળીને રાખી છે. તમે મારા હાથે બનાવેલા દાળવડા ખાઈને જણાવજો કે કવિતાજીના હાથ જેવો સ્વાદ છે કે નહીં. કાનજીના ઉદાસ ચહેરા પર સ્મિતની આછી રેખા દેખાઈ રહી હતી. થોડી જ વારમાં ઉર્મિલાજી ગરમા ગરમ ચા અને દાળવડા લઈને આવી ગયા. ચાનો એક ઘૂંટ પીતાની સાથે જ કાનજીએ કહ્યું, ચા તો ખૂબ જ લાજવાબ બની છે. ખરેખર મજા આવી ગઈ. કયા કયા મસાલા નાખ્યા છે તમે આમાં? મને પણ ચા બનાવતા શીખડાવો. ઉર્મિલાજીએ જવાબ આપ્યો, વાસ્તવમાં આ ચા મારા પતિ મહેન્દ્રજીને ખૂબ જ પસંદ હતી. હું પોતે પોતાના હાથે પીસીને આ મસાલા તૈયાર કરતી હતી. બજારનો રેડીમેડ મસાલો તેમને પસંદ નહોતો. પોતાના પતિનો ઉલ્લેખ કરતા કરતા ઉર્મિલાજીની ભાવનાઓનું પર વહેવા લાગ્યું અને તેઓ ભાવનાત્મક રીતે બોલ્યા, મહેન્દ્રજી અને મારી વચ્ચે ખૂબ સારી સમજણ હતી. તેમણે મને હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં સ્થિર રાખી હતી. અમે પોતાના લગ્ન જીવનને પ્રેમ અને વિશ્વાસના સોય દોરાથી સીવ્યું હતું. પરંતુ નિયતિને અમારી આ ખુશી પસંદ ન આવી અને માત્ર 35 વર્ષની ઉંમરે તેમનું અવસાન થઈ ગયું હતું. ત્યારે સુરેશ 7 વર્ષનો અને અવની 5 વર્ષની હતી. મેં મારા બાળકોને પિતાની ગેરહાજરીનો અહેસાસ ક્યારેય નહોતો થવા દીધો. હું તેમને લાડ પ્રેમ કરતી વખતે એક મા અને પિતાની ભૂમિકા ભજવતી હતી. અને સુરેશ એક બેંકમાં અધિકારી છે અને તેની પત્ની કીર્તિ એક કોલેજમાં લેક્ચરર છે. અવનીનો પતિ વિવેક એન્જિનિયર છે. તે લોકો પણ આ જ શહેરમાં છે. તેમની એક પુત્રી પણ છે. નિવૃત્ત થયા પછી હું ફ્રી હતી. તેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે સુરેશ અને અવની મને બોલાવતા હતા. પરંતુ કામ નીકળી ગયા પછી તે બંનેના વર્તનથી મને સ્વાર્થની ગંધ આવવા લાગતી હતી. હું મારા મનને સમજાવીને આશ્વાસન આપતી હતી કે આ મારો કેવળ ભ્રમ છે, પરંતુ સચ્ચાઈ તો ક્યારેક ને ક્યારેક પ્રગટ થઈ જ જાય છે. આ વાત એ સમયની છે જ્યારે કૃતિ ફરીથી ગર્ભવતી થઈ હતી. ત્યારે મારે તે લોકોને ત્યાં થોડા મહિના માટે રહેવું પડ્યું હતું. એક દિવસ સુરેશે મને મસ્કરી કરતા અવાજે કહ્યું, મમ્મી, તારા હાથનો બનેલો મગની દાળનો હલવો ખાધો તેનો બહુ દિવસ થઈ ગયા છે. કૃતિને તો બનાવતા જ નથી આવડતો. મેં ઉત્સાહમાં આવીને બીજા જ દિવસે હલવાને ધીમે ધીમે શેકીને અને ખૂબ જ ઉત્સાહથી હલવો તૈયાર કર્યો. ભલે રાત્રે હાથના દુખાવાથી પરેશાન રહી. હવે તો સુરેશ ખાવામાં દરરોજ નવી નવી વાનગીઓની ફરમાઈશ કરતો રહેતો અને હું પુત્ર પ્રેમમાં દરરોજ એકદમ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી. દીકરો અને વહુ મારા વખાણ કરતા ન થાકતા, પણ મને ખબર નહોતી કે મારો દીકરો અને વહુ પ્રશંસાનું મધ ચાટીને મારા શરીરનું શોષણ કરી રહ્યા છે. એક દિવસ રાત્રે હું દહીં જમાવવાનું ભૂલી ગઈ. અચાનક મારી ઊંઘ ઉડી તો મને યાદ આવ્યું અને જ્યારે હું રસોડા તરફ જવા લાગી ત્યારે વહુનો અવાજ મારા કાને પહોંચ્યો, સાંભળો જી, જો મમ્મી કાયમ માટે અહીં રહી જાય તો કેટલું સારું થાય. મને કોલેજમાંથી ઘરે આવ્યા પછી સ્વાદિષ્ટ ગરમ ગરમ ખાવાનું તૈયાર મળશે. જો ક્યારેક પાર્ટી આપવાની હોય તો તમારે હોટલમાંથી ખાવાનું નહીં મંગાવવું પડે અને બાળકોનું પણ ધ્યાન રાખવામાં આવશે. વાત તો તારી એકદમ સાચી છે, પરંતુ 2 રૂમના આ નાનકડા ફ્લેટમાં અસુવિધા થશે. સુરેશે પોતાનો વિચાર વ્યક્ત કર્યો. વહુએ ખૂબ જ ચતુરાઈ ભર્યા સ્વરમાં જવાબ આપ્યો, એનો ઉપાય પણ મેં વિચારી લીધો છે. જો મમ્મી પોતાનું ઘર વેચી નાખે અને તમે બેંકમાંથી થોડી લોન લઈ લો તો 3 રૂમનો આપણે પોતાનો ફ્લેટ ખરીદી શકીશું. સુરેશે હસતા હસતા કહ્યું, તારી બુદ્ધિને તો માનવી પડશે. હું યોગ્ય સમયે મમ્મી સાથે વાત કરીશ. દીકરા અને વહુનો સ્વાર્થ મારી સામે ઉજાગર થઈ ગયો હતો.
હું વિચારવા લાગી, વિધવાની સાથે સાથે ક્યાંક હું ઘર વગરની ન થઈ જાઉં. બસ 2 દિવસ પછી હું પોતાના ઘરે આવતી રહી. અવનીની પણ એ જ હાલત હતી. તેની પણ મારા મકાન પર ગીધની નજર હતી. કાનજી, હું ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છું. મેં બાળકોને ભણાવ્યા, અવનીના લગ્ન કર્યા. આ મકાન મારા પતિએ ખૂબ જ ઉત્સાહથી બનાવ્યું હતું. ત્યારે જમીન સસ્તી હતી. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે મકાનનું થોડું કામ બાકી હતું. મેં આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈને જેમ તેમ કરીને આને પૂર્ણ કર્યું અને હમણાં બીમાર પડી ત્યારે ઘણો ખર્ચો થઈ ગયો. હું વિચારી રહી છું કે ટ્યુશન લેવાનું શરૂ કરી દઉં. હું એક સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક ક્લાસની કેમિસ્ટ્રી શિક્ષક હતી. કાનજીએ ઉર્મિલાજીની વાતનું સમર્થન કરતા કહ્યું, તમે શરૂઆતથી જ શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા છો, તેથી આનાથી સારો વિકલ્પ બીજો કોઈ ન હોઈ શકે. પછી તેઓ કંઈક વિચારીને બોલ્યા, આપણે એક કોચિંગ સેન્ટર ખોલી દેવું જોઈએ. હું એક કોલેજમાં ગણિતનો પ્રોફેસર હતો. મારા એક મિત્ર છે કિશોર શર્મા, તેઓ એ જ કોલેજમાં ફિઝિક્સના પ્રોફેસર હતા. તેઓ મારા પડોશી પણ છે. તેમનો પણ આમાં રસ છે. આપણા લોકોના સમયનો સદુપયોગ થઈ જશે અને તમને સહકાર મળી જશે. આપણે તેનું નામ રાખીશું શાંતિ કોચિંગ સેન્ટર, કારણ કે કોચિંગ ખોલવાની પહેલ તમે કરી છે. ઉર્મિલાજી ઉત્સાહથી ભરાઈ ગયા અને બોલ્યા, 2-3 શાળાઓના આચાર્યોને હું ઓળખું છું. હું આવતીકાલે જ તેમને મળીશ અને શાળાઓના નોટિસ બોર્ડ પર જાહેરાત લગાડી દઈશ. કિશોરજી પણ રાજી ખુશીથી તૈયાર થઈ ગયા અને ટૂંક સમયમાં તેમના વિચારે સાકાર રૂપ લઈ લીધો. હવે તો કાનજી રોજ ઉર્મિલાજીને ત્યાં આવવા જવા લાગ્યા. ક્યારેક કોઈ પ્લાનિંગ માટે તો ક્યારેક કોઈ ચર્ચા માટે. તેઓ લાંબા સમય સુધી ત્યાં રહેતા. એમ પણ કોચિંગ ક્લાસ ઉર્મિલાજીના ઘરે ચાલતા હતા. કિશોરજી લેક્ચર લઈને ઘરે જતા રહેતા, કારણ કે તેમની પત્ની ઘરમાં એકલી હતી. પ્રતિદિનના સાનિધ્યથી એ લોકોના દિલમાં આકર્ષણના બીજ અંકુર થવા લાગ્યા. વર્ષોથી નિષ્ક્રિય રહેલી ઈચ્છાઓ વળાંક લેવા માંડી. તેણે હૃદયના બંધ દરવાજા ખખડાવવાનું શરૂ કર્યું. જજ્બાતોનો ઉભરો આવવા લાગ્યો. અંતે તેઓએ એક જીવન નૌકા ઉપર સવાર થઈને હમસફર બનવાનો નિર્ણય લઈ લીધો. આવી વાતો પણ ક્યાંય છુપાયેલી રહે છે. મહોલ્લાવાળા તેમની પીઠ પાછળ ઉર્મિલાજી અને કાનજીની મજાક ઉડાવતા હતા અને તેઓ ખૂબ જ રસ લઈને ઊંધી સીધી વાતો કરતા રહેતા. અને પછી જેમ જેમ આ સમાચારને પાંખો મળી તો તે સુરેશ અને અવનીના કાને પણ પહોંચ્યા. એક દિવસ તે બંને ગુસ્સાથી લાલચોળ થઈને આવ્યા અને ઉર્મિલાજી પર ત્રાટક્યા, મમ્મી, અમે લોકો શું સાંભળી રહ્યા છીએ? તે આ ઉંમરે લગ્ન કરવાનું વિચાર્યું પણ કેમ? અમારું તો નાક જ કપાઈ જશે. શું તે ક્યારે વિચાર્યું છે કે આપણો સમાજ અને સંબંધીઓ શું કહેશે? ઉર્મિલાજીએ સહેજ પણ પરેશાન થયા વિના વળતો પ્રહાર કરીને જવાબ આપ્યો, અને તમે લોકોએ ક્યારેય વિચાર્યું છે કે હું પણ તમારી જેમ જ સંવેદનાઓથી ભરાયેલી એક જીવંત સ્ત્રી છું? મારી નસોમાં પણ લોહી વહે છે. જિંદગીની મધુર ધૂન વચ્ચે શું તમે લોકોએ ક્યારેય વિચાર્યું છે કે એકલતાનો સન્નાટો કેટલો પીડાદાયક હોય છે? બેટા, વૃદ્ધાવસ્થા તો એ ઝાડ જેવી હોય છે જે ઉપરથી ભલે લીલું ના દેખાય પણ તેના થડમાં નમી હોય છે. જો તેના મૂળમાં પ્રેમના પાણીથી સિંચાઈ કરવામાં આવે તો તેમાં પણ ઈચ્છાઓની કળીઓ ખીલે છે. જ્યારે તમારા પપ્પાએ આ દુનિયા છોડી દીધી ત્યારે મેં મારા જીવનના માત્ર 3 વસંત જ જોયા હતા. મને લાગ્યું કે અચાનક જ મારા જીવનમાં પાનખર ઋતુ આવી ગઈ છે અને મારા જીવનના તમામ રંગો બેરંગ થઈ ગયા હોય. મેં તમારી ખુશી માટે પોતાની બધી જ આકાંક્ષાઓની આહુતિ આપી દીધી હતી, પરંતુ જવાન થયા પછી તમારા લોકોની આંખોમાં સ્વાર્થ એટલો બધો ભરાઈ ગયો, જેમાં કર્તવ્ય અને જવાબદારી જેવા શબ્દો ઝાંખા પડી ગયા. જ્યારે મારી તબિયત ખરાબ થઈ અને મેં તમને લોકોને બોલાવ્યા ત્યારે તમે બંનેએ બહાનું કાઢીને પોતપોતાના હાથ ખંખેરી નાખ્યા. આવા કપરા સમય અને મુશ્કેલીઓમાં કાનજી એક હમદર્દ વ્યક્તિના રૂપમાં મારી સામે આવ્યા. તેમણે મારું મનોબળ વધાર્યું અને મને માનસિક ટેકો આપ્યો. તે માત્ર મારા દુઃખ દર્દના જ નહીં, સાથે સાથે ભાવનાઓનો પણ સાથી બન્યા છે. હવે હું તેમને પોતાના જીવન સાથીના રૂપમાં સ્વીકારીને એક નવું જીવન શરૂ કરવા જઈ રહી છું. સુરેશ અને અવનીને આત્મગ્લાનિનો બોધ થયો.
તેઓ પસ્તાવા ભર્યા સ્વરમાં બોલ્યા, મમ્મી, આજે તે અમારી આંખો ખોલીને અમને અમારી ભૂલનો અહેસાસ કરાવ્યો છે અને જીવનના એક બહુ મોટા સત્યનો પણ અહેસાસ કરાવ્યો છે કે માનું હૃદય ખૂબ જ વિશાળ હોય છે. કૃપા કરીને અમારી ભૂલો માટે અમને માફ કરી દેજો. અમે ઈચ્છીએ છીએ કે તમારા જીવનના હંમેશા ખુશીના ગુલાબ ખીલતા રહે. પોતાના બાળકોની આવી વાતો સાંભળીને ઉર્મિલાજીની ખુશી ડબલ થઈ ગઈ. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.